નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। મિત્રો, 2-3 દિવસથી સતત આપણે ફેસબુકની અંદર જોઈ રહ્યા છીએ કે ન્યૂઝથી માંડીને બધા જની ફેસબુક એકાઉન્ટ ઉપર એક પોસ્ટ ખૂબ જ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યું છે અને પેજની અંદર જે પોસ્ટ છે એ પોસ્ટની અંદર એવું લખેલું છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ આ ત્રણે વસ્તુનું હવેથી આપણે વાપરવા માટે ચાર્જ ચૂકવવો પડશે, આવું મેટા ટીમે જાહેરાત કરી છે। તો મિત્રો, એમાં ચાર્જેબલ પણ ઘણા બધા પોસ્ટની અંદર આપણે જોયું છે કે એની અંદર 384 રૂપિયા મંથલી ચાર્જ આપણે ચૂકવવો પડશે, તો આપણે ફેસબુક અકાવી શકશું, ઇન્સ્ટાગ્રામ અકાવી શકશું કે વોટ્સએપ અકાવી શકશું। તો આવી પોસ્ટો તો ફેસબુક ઉપર કન્ટિન્યુ દરરોજને માટે આવતી રહેશે। કાલે મેં જોયું હતું કે એની અંદર પોસ્ટ મૂકેલી હતી જેમાં પ્રીમિયમ વર્ઝન હવેથી અવેલેબલ થશે, જે આઉટ કન્ટ્રીઓમાં ચાલુ થઈ ગયું છે, આપણે ઇન્ડિયામાં હજી બાકી છે। તો આપણે પણ ઈ વેલા મોડું આવશે અને આપણે પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ વાપરવા માટે 384 રૂપિયાનું મંથલી રિચાર્જ કરવું પડશે। તો મિત્રો, તમને ખાસ જણાવી દઉં કે આ ન્યૂઝ સાચા છે કે ખોટા, આ જોવા માટે આજે સવારે મેં મેટા ટીમ સાથે વાત કરી। જો મેટા ટીમ સાથે વાત કરવી કોઈ અઘરી વસ્તુ નથી। મેટા ટીમની meta.com ની વેબસાઇટ ઉપર જઈ અને એની નીચે સપોર્ટ ટીમનો ઓપ્શન આવે છે। સપોર્ટ ટીમની અંદર જઈ અને તમે જો તમને ઇંગ્લિશ આવડે છે તો તમે પણ ખુદ મેટા ટીમ સાથે વાત કરી શકો છો। તો આજે મેં સવારે મેટા ટીમ સાથે વાત કરી છે। એમની અંદર મેટા ટીમે આપણને એવું કીધું છે કે આવી કોઈ પણ પ્રકારની જાહેરાત મેટા ટીમે કરી જ નથી। મેટા ટીમ હંમેશને માટે જે જાહેરાત કરતાઓ છે, જે લોકો પોતાની કંપનીઓની જાહેરાત આપે છે, એ લોકો પાસેથી પૈસા લે છે અને ફેસબુક યુઝરોને ફેસબુક ફ્રીમાં વાપરવા આપે છે। અને આ સબસ્ક્રિપ્શન લેવા વાળો જે પ્લાન છે કે 384 રૂપિયા મંથલી આપણે ચૂકવવા પડશે, એ વાત તદ્દન ખોટી છે। મેટા ટીમે આવી કોઈ વાત કરી જ નથી। મેટા ટીમ સાથે આપણે 15 થી 20 મિનિટ વાત કરી છે। 15 થી 20 મિનિટની અંદર આપણને એ લોકોએ જણાવ્યું છે કે યુરોપ કન્ટ્રીની અંદર ઈ લોકોએ એક સબસ્ક્રિપ્શન ચાલુ કર્યું છે, પરંતુ એ પણ ફેસબુક હકાવવા માટે પૈસા નથી ચૂકવવાના। જે લોકોને પોતાનું ખુદની જે મોટી કંપની છે ઈ કંપની વાળાને પોતાની પ્રોડક્ટોને વાયરલ કરવા માટે અને ફેસબુકની અંદર હરેક કસ્ટમર સુધી, હરેક ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે સબસ્ક્રિપ્શન પ્લાન લેવાનો છે અને એમના પૈસા ચૂકવવા પડશે। બાકી ફેસબુકને હકાવવા માટે, ઇન્સ્ટાગ્રામને હકાવવા માટે કે વોટ્સએપને હકાવવા માટે મેટા ટીમ કોઈ પણ પ્રકારનો પ્લાન નથી લઈ આવી અને મેટા ટીમની અંદર આવી કોઈ પણ પોલિસી હજી લોકોએ રજૂ નથી કરી। તો અત્યારે મેટા ટીમે જે આપણને કીધું કે આવી કોઈ પણ પ્રકારની જાહેરાત અમારી ટીમ તરફથી કરવામાં નથી આવી, આ વાત જે ફેસબુકની અંદર વાયરલ થઈ રહી છે એ સદંતર ખોટી છે। તો મિત્રો, આવી ખોટી પોસ્ટો જોઈ અને કોઈ મગજમાં એવું નહીં વિચારતા કે આપણે હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપને હકાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે, એવો કોઈ ચાર્જ મેટા ટીમે હજી સુધીમાં રજૂ કર્યો જ નથી। અને તમે ખુદ પણ જો જોવા માંગતા હોય અને તમને થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય તો ટ્રાન્સલેટ કરી અને તમે પણ meta.com ની વેબસાઇટ ઉપર જઈ અને તમે પણ મેટા ટીમ સાથે વાત કરી શકો છો। મેં જે વાત કરી એની અંદર મેટા ટીમે આવું સ્પષ્ટ કહી દીધું છે કે આવી કોઈ પણ પ્રકારની સબસ્ક્રિપ્શન પ્લાન અમે લઈ આવ્યા નથી। તો જે આ જાહેરાતો, જે આ પોસ્ટો આવે છે એ પોસ્ટોને ખોટી શેર પણ ન કરતા અને ખોટી એમાં કોમેન્ટ પણ ન કરતા। અને મિત્રો, જો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો આ વિડીયોને કોમેન્ટ કરી દો, વિડીયોને લાઈક કરી દો, વિડીયોને બધા જ આપણા ભાઈઓ સુધી શેર કરી દો અને મારી આ પ્રોફાઇલને ફોલો કરી લો। હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત।